હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરેડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર તમે ધોરણ 3ની અંદર સરસ મજાના આવી રીતે વિડીયો લેક્ચર પૂરા પાડ્યા છે, તો ધોરણ 4ના પણ અમને વિડીયો લેક્ચર પૂરા પાડો. તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4ની શરૂઆત ગુજરાતી વિષયથી કરીએ, બરાબર? તો ગુજરાતી વિષયના જેને આપણે કુહુ કહીએ છીએ, તો એના સરસ મજાના વિડીયો લેક્ચર આપણે જોવાના છીએ. તો ખાસ પહેલી વાત, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો ધોરણ 12 સુધી મળી શકે, બરાબર? વિડીયો લાઈક કરી દો. ચાલો તો આપણે જોઈએ પહેલું જ પાઠ, ખિસ્સામાં પહેલવાન તો હા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એ શીખવાનું છે પાઠની અંદર કે આને શું વચાય, તો આને વચાય પ્રશ્નાર્થ ચિહ્ન, અને આમને શું વચાય, તો આમને વચાય ઉદ્ગાર ચિહ્ન, બરાબર? પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન પણ આ પાઠમાં આપણે સમજવાના છીએ કે ક્યાં આવે. તો પહેલો છે એમાં ટોપિક, ચાલો ગાઈએ ગીતડું. તો આપણે ગીત છે એને ગાવાનું છે, પણ ગીતને સાથે સાથે સમજવાનું પણ છે, કારણ કે એમાંથી જો આપણે પ્રશ્ન પૂછે અથવા તો પરીક્ષામાં શું કરશે, એક ગીતડું આપશે, પછી ગીતડા પરથી આપણે પ્રશ્ન પૂછશે અને એ પ્રશ્નનો જવાબ આપણે ગીતમાંથી શોધવાનો થાય. એટલા માટે આપણે ગીતને બરાબર સમજવાનું છે. એક ચણો ખાડામાં પડ્યો. જો એક ચણો હતો, એ ક્યાં પડી ગયો, તો કે આમ જે ખાડો હોય એ ખાડામાં પડી ગયો, ખાબોચિયામાં પડી ગયો. પથ્થર વાગ્યો તેથી રડ્યો. એક ચણો છે ક્યાં પડી ગયો, તો કે ખાડામાં પડી ગયો, બરાબર? આપણે પણ જેમ ચાલતા ચાલતા પડી જઈએ છીએ, એમ ચણો પણ ખાડામાં પડી ગયો. પડ્યો એટલે એને વાગ્યું. સ્વાભાવિક છે, તમે પડો તો તમને પણ થોડું ઘણું વાગે, અથવા ન પણ વાગે, અથવા વધારે પણ વાગે. એટલે એમને પથ્થર વાગ્યો. પથ્થર વાગ્યો તેથી તે રડવા મળ્યો. હવે રડવા મળે એટલે સ્વાભાવિક છે, આંખમાંથી શું નીકળે, આંસુ. આંસુ એટલે પાણી. અંતે આંસુ ખૂટ્યા સાવ, એટલે કે રડવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, તમે એક અનુભવ કર્યો હશે, અથવા વાલી મિત્રોએ પણ એક બાળકનો અનુભવ કર્યો હશે કે રડતું હોય બાળક, પણ એને બોલાવવામાં ન આવે એટલે ધીમે 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 એ શું થવા મળે, શાંત થવા મળે, એટલે કે રડવાનું બંધ કરવા લાગે. પણ એને જો તમે બોલાવો તો વધારે રડે, હે ને? એવું બી હોય. અથવા તો આપણે જ્યારે પડ્યા હોય, નાનું બાળક હોય ને આપણે પડ્યા હોય, આપણે કોઈ ન બોલાવે એટલે આપણે એમ થાય કોઈ જોતું નથી, શું કામ રડવું જોઈએ, રડવાનું બંધ કરી દે. એમ આંસુ ખૂટી ગયા એટલે એણે રડવાનું આમ બંધ કરી દીધું. પણ વિદ્યાર્થી મિત્રો, ખાડામાંથી મળ્યું તળાવ. જો આ ખાડો હતો ને, એ ખાડામાં શું હતું, તળાવ હતું. જો ખાડામાંથી શું મળી ગયું એને, એક તળાવ મળી ગયું. તો ખાડામાંથી મળ્યું તળાવ. ચણો તળાવમાં પલળી ગયો. જો ચણો છે, હવે આ તળાવમાં શું હોય, પાણી. તો ચણો છે એ પાણીમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો. જો આમ જો બરાબરનો જાડો થઈ ગયો. જો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આજ પ્રવૃત્તિ કરવાની છે. મમ્મીને કહેવાનું કે બાને કહેવાનું કે ભાઈ મારે ચણાનું શાક ખાવું છે, તો ચણોની સાઈઝ માપી લેવાની, બરાબર? એને પાણીમાં નાખી દેવાનું, સવારે જોવાનું, તો સવારે મોટો ચણો થઈ ગયો હશે. એટલે તેથી જબરો જાડો થયો, જબરો મોટો ચણો થઈ ગયો. ફરફરતી મૂછ ઉગી એક. વિદ્યાર્થી મિત્રો, મૂછ એટલે આમનો જે આ કોટો કહેવાય ને, ચણાને તમારે 2-3 દિવસ સુધી રહેવા દેવાનો, પાણીમાં પલાળીને રહેવા દેવાનો, એટલે એમાંથી આવું અંકુરણ થાય. અંકુરણ એટલે એને શું શબ્દ વાપરો, મૂછ ઉગી. હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે ધોરણ 4ના બધા જ વિષય, ગણિત, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ, હિન્દી, આ બધાના વિડીયો લેક્ચર સર અમારે જોઈએ છે, તો ક્યાંથી મળશે? તો ભાઈ, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા 500 કે એટલે કે 5 લાખથી વધુ, હવે સીધું આના પછી શું આવશે, 1 મિલિયનનું આવશે, બરાબર? હવે ટૂંક સમયમાં જ 1 મિલિયન આવી જશે. તો 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો ઉપયોગ કરે છે, તો તમે પણ ઉપયોગ કરો. ઓપન કરશો, આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને આ વાત કરવાની, એટલે કરી દેશે. સેન્ડ ઓટીપી કરી દો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષાના સમયે તેમજ
અન્ય બધા પ્લાન મટીરિયલ, આ PDF, સરસ મજાના પ્રશ્નો જવાબ સાથેની PDF, આ બધું જ તમને ધોરણ 4માં મળી જશે. 3 થી 12ના વિડીયોમાં ટીક કરશો એટલે એમાં ધોરણ 4માં જશો, બરાબર, એટલે તમને વિષય પ્રમાણે પાઠ પ્રમાણે વિડીયો મળી જશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ લેજો. ચાલો, તો એક ચણો શું થયું? તળાવમાં પલળી ગયો. એટલે કેવો થઈ ગયો? જાડો થઈ ગયો. એટલે એને શું થયું? એક મૂછ ઉગી, એટલે કે અંકુરણ ફૂટ્યું. અને ચણાએ મારી ઠેક, એટલે કે ઠેકડો માર્યો. તાવ ચડાવે મૂછે ચણો. હવે તાવ એટલે આપણે સામાન્ય રીતે બીમાર પડીએ ને એટલે તાવ કહીએ, પણ એમ નહીં. તાવ એટલે આમ વળ ચડાવે મૂછું ને આમ છુને મોઢો હું હા એમ. તાવ ચડાવે મૂછે ચણો. પછી કહે કે હું બળવાન છું, હું તાકાતવાર છું. જો અહીંયા લખ્યું છે ને, જો હું બળવાન. તાવ ચડાવે મૂછે, જામ મૂછ ઉપર આમ તાવ દે, હે ને? બાકી એમ ટૂંકમાં અભિમાન, ઇન શોર્ટ આપણે કેવું ને તો અભિમાન. પછી કહે કે હું બળવાન, હું તાકાતવાર છું. ફૂંક મારું તો પડે વિમાન. હું આમ ફૂંક મારું ને તો વિમાન છે ને પડી જાય કે એટલી મારામાં તાકાત, વિમાન પડે કે એટલી તાકાત છે મારામાં, એમ અભિમાન આવી ગયું ચણાને. સમજાણું? વાઘ તો ઉંદર જેવો છે. જો શું કે છે? મારા માટે તો આ વાઘ છે એ ઉંદરડા જેવું ગણાય કે એમ. ટૂંકમાં આમ તો વિદ્યાર્થી મિત્રો વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, બરાબર, પણ એ કે શું કે છે? મારી પાસે તો વાઘ એક નાનકડું બચ્ચું લાગે એમ. એટલે કે ઉંદર જેવો છે. સિંહ છછુંદર જેવો છે. જો ઉંદર ને છછુંદર લગભગ બે સરખા જ લાગતા હોય, બરાબર, તો સિંહ પણ કેવો લાગે છે? છછુંદર જેવો લાગે છે. પહેલવાન હું પાકો છું. હું પહેલવાન છું, હું તાકાતવાળો છું. જો એ બતાવ, હું પહેલવાન છું. મારી પાસે હાથી પણ જો મારી પાસે હાવ સામાન્ય લાગે છે. હાથીડાનો કાકો છું. જો હાથી છે ને એનો હું શું છું? કાકો. એટલે હાથીડાનો તો હું કાકો છું. એવામાં એક ચકલી ચી ફર કરતી આવી જી. એટલી વારમાં કોણ આવ્યું? એક ચકલી બેન આવ્યા. આ કોણ છે? ચકલી. આમ આકાર આપણે અહીંયા વિમાન જેવો કીધો એટલે આપણે વિમાન હારી લીધું. હવે આપણે શું કહેશું? ચકલી બેન આવ્યા. આ ચકલી છે. તો એવામાં એક ચકલી ચી ચી કરતી આવી. ચકલી શું બોલે? ચી ચી ચી. ફર કરતી આવી જી. ઉડતી આવી એટલે ફર કરતી આવી જી. રાજી ઘણી થઈ ગઈ. કોણ? ચકલી. કેમ? ચકલી બેનને ખાવાનું મળી ગયું, બરાબર. એટલે ચકલી બેન તો રાજી થઈ ગઈ. ચકલી ચણો ચણી ગઈ. એટલે ચકલી છે ચણાને ખાઈ ગઈ, બરાબર. પક્ષી શું આવે? ચણે ને, હા, એટલે ચણી ગઈ. એટલે કે જો ચાંચમાં લઈને જતા રહ્યા. જે ચણાભાઈનું જે અભિમાન હતું ત્યાં ચકના ચૂર થઈ ગયું. આવી ગઈ ને વિદ્યાર્થી મિત્રો મજા? બસ, તો આવી જ રીતે તમને બધા જ વિડીયો મળી જશે. અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બરાબર. ચાલો, બીજો પ્રશ્ન. જોડીમાં કામ કરો, એટલે કે સાથે મળીને કામ કરવાનું છે. ચિત્ર જુઓ, પ્રશ્નોના જવાબ આપો. ચિત્ર જોવાનું, એના પરથી આ પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર. તો સરસ મજાનું આ ચિત્ર જોઈને આપણા મોઢામાં પણ પાણી થઈ આવી ગયું. મમ્મી કંઈક બનાવી દે ને ખાવાનું, મજા આવે એવું. મમ્મી કે શાક રોટલી પડ્યા છે, નહીં મમ્મી કંઈક મજા આવે એવું બનાવી દે ને મમ્મી કંઈક, બરાબર. જો આમ જો, હા ભાઈ તો જો પાઘડીવાળા ઓલા બેનના મોઢામાં લાડુ મૂકે છે કે ગુલાબ જાંબુ મૂકે છે, કંઈક તો મૂકે છે. એટલે પાણી છે મોઢામાં, આપણા મોઢામાં પાણી છે, બરાબર. ખાય છે એ લોકો. જો વૃદ્ધ છે એ બેઠા છે, કેટલાક પાઘડીવાળા છે, કેટલાક પર્સવાળા છે, બરાબર. હાલો, એના પરથી પ્રશ્ન પૂછ્યા. જો આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? તમને કેવી રીતે ખબર પડી? તો આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું હોય, લગ્નની જમણવારી હોય, શ્રીમદની જમણવારી હોય, બરાબર, મહેમાનોને તેડાવવા આવેલા હોય, કંઈ પણ હોઈ શકે, બરાબર, બર્થડેનું હોય. તો આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગ, આપણે એવો શબ્દ લખવો જોઈએ. તો સામાજિક પ્રસંગનું લાગે છે. ચિત્રમાં વધારે વડીલો દેખાય છે. ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? તો ચિત્રમાં એક જ બાળક છે, તે તેના મમ્મી પપ્પા સાથે શું કરી રહ્યું છે? જમી રહ્યું છે, બરાબર. કારણ કે જમણવારનું ચિત્ર છે તો જમતા જ હોય ને ભાઈ. તો આ PDF તમારે જોતી હોય ને તો મળી જશે. ક્યાં? એપ્લિકેશનમાં, બરાબર. કોણ ખાતું નથી? કેમ? તો ભોજન પીરસનારા ભોજન પીરસતા હોય, બરાબર. પીરસનારા હોય એ કાંઈ જમતા ન હોય. આપણે બધા જમી લઈએ એ પછી છેલ્લે જમે, બરાબર. એટલે એ ચિત્રમાં ખાતા દેખાતા નથી. ચિત્રમાં કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? તો ચિત્રમાં લગભગ બધા જ ખુશ છે.
કેમ કે તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે. આપને પણ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય કોઈ લગ્નમાં કે બરાબર કે કોઈ સારા એવા પ્રસંગની અંદર આપણે જવાનું હોય, વાસ્તુ હોય, શ્રીમત હોય, કોઈ પણ જગ્યાએ, અને સરસ મજાની આપણે ભાવતી વાનગી હોય એટલે આપણે મજો જ પડી જાય, બીજું કંઈ હોય હે ને, બધા ખુશ જ હોય, કંઈ દુઃખી થોડા હોય આપણે. કોઈ એમ કે અમારી ઘરે તમારે જમવાનું છે, યસ મજા આવી ગઈ કે હે ને, એમ કે અરે બીજાની ઘરે જમવાનું છે યાર, ક્યાંથી મજા આવશે, આપણે એવું કહીએ ના કહીએ યાર. કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી છે, નારાજ, ઉદાસ કેમ છે? બરાબર, તેઓ દુઃખી, નારાજ કે ઉદાસ કેમ છે? તો 2-3 વ્યક્તિઓ થોડાક નારાજ જણાય છે કારણ કે તેઓ જોડીમાં નથી, એકલા આવ્યા હશે. એટલે એમ વિચારતા હોય કે આપણે જોડીમાં આવ્યો હોત તો એકબીજાને કેવા મોઢામાં લાડવા મૂકત કે ગુલાબજાંબુ મૂકત, મજા આવત એમ. પણ એ કે એકલા છીએ તો શું કરવું કે એમ. એટલે તેઓ જોડીમાં નથી, તેથી દુઃખી, નારાજ કે ઉદાસ હશે. ચલો, તો આ ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય તમારે લખવાના છે. તેમાં ચિત્ર શબ્દ વારે વારે લખવાનો નથી, વધુમાં વધુ ચિત્ર શબ્દ 2 વાર જ લખવાનો છે. બરાબર, એથી વધારે વાર લખવાનો નથી. ચાલો, તો કે છે કે આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું છે, તો આપણે અગાઉ વાત થઈ. તેમાં સૌ ભોજનનું શું કરી રહ્યા છે? આનંદ માણી રહ્યા છે. આ પ્રસંગ કોઈ ખુલ્લી જગ્યાએ હોય. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કોઈ મેદાનની અંદર સરસ મજાનું આ મંડપને એવું લગાવી અને પછી આ જમણવારનો પ્રોગ્રામ હશે. બરાબર, કોઈ ફાર્મમાં કેવી રીતે હોઈ શકે, કારણ કે ઘરની અંદર આ લાગતો નથી, એટલે કે છે કોઈ ખુલ્લી જગ્યામાં છે. તેને સુંદર ચિત્રોવાળા ચંદ્રવા અને પડદાથી સુશોભિત કરેલ છે. જો એમની ફરતે જે પડદા બાંધેલા છે એ સરસ મજાના સુંદર ચિત્રવાળા છે. તો આવા પડદાથી સરસ મજાનું આ પ્રસંગનું ચિત્ર લાગી રહ્યું છે. આપણી ઘરે પ્રસંગ હોય બરાબર, અને સરસ મજાના મંડપ બાંધવાના થાય, માન્યો કે લગ્નનો પ્રસંગ છે બરાબર, તો ખાસ કરીને દાંડિયા રાસ હોય ને એ ટાઈપના પડદા બાંધેલા હોય, એટલે પ્રસંગને અનુરૂપ હોય પડદા. મોટા ભાગના લોકો ઊભા ઊભા જમે છે, મોટા ભાગના, પણ 2 વડીલો છે ખુરશીમાં બેસીને જમે છે. પ્રસંગમાં સાફો બાંધેલા 2 લોકો છે વિશેષ ધ્યાન ખેંચે છે, કારણ કે સાફો બાંધેલા લોકો ખાસ મુખ્ય મહેમાન હશે અથવા તો આ જે પ્રસંગ છે એના ઓનર હશે બરાબર, એટલે એ ખાસ આકર્ષક છે. ગીતડું ગાશો ને, એક ચણો ખાડામાં પડ્યો. ચાલો, શેરીથી શટ સુધી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે શેરીથી શટ સુધી. બરાબર, શેરીમાં કોઈ રખડતું જે ખિસ્સું છે બરાબર, આપણે ત્યાં ખિસ્સું નથી ટી શર્ટમાં, પણ શેરીની અંદર શર્ટનું જે ખિસ્સું છે એ રખડે છે, અને એમ કરતાં રખડતું છેલ્લે ક્યાં પહોંચે છે? શર્ટ સુધી પહોંચે છે. તો ચાલો, સરસ મજાનું ખાસ જોતું જવાનું છે. ક્યાં અવતરણ ચિહ્ન છે, ક્યાં ઉદ્ગાર છે, ક્યાં પ્રશ્નાર્થ છે બરાબર. તો એક હતું ખિસ્સું. કોણ હતું? એક ખિસ્સું હતું. હજી વાક્ય પૂરું નથી થયું, એટલે અહીંયા શું લખ્યું છે? અલ્પ વિરામ. પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ કહેવાય. આવું નાનકડું સાંકળે જેવું હોય ને એને અલ્પ વિરામ કહેવાય. તો એક હતું ખિસ્સું. કેવું હતું? નાનકડું ને નમણું. નમણું એટલે આમ સરસ મજાનું દેખાવડું બરાબર, એટલે એને નમણું કહેવાય. નાનકડું ને નમણું. નમણું એટલે કયો શબ્દ વાપર્યો અહીંયા? ઉદ્ગાર વાક્ય વાપર્યું. કયું? ઉદ્ગાર શબ્દ, સોરી, ઉદ્ગારની ચિહ્ન આપ્યું છે બરાબર. એક હતું ખિસ્સું, એટલે હજી વાક્ય પૂરું થયું નથી. તો એક હતું ખિસ્સું એટલે ત્યાં ઊભા રહી ગયા એટલે અલ્પ વિરામ. પછી નાનકડું ને નમણું. નાનકડું હતું અને નમણું હતું, સરસ મજાનું હતું, તમારા જેવો દેખાવડું હતું, પણ સાવ રખડું. પણ કેવું? સાવ રખડું, રખડે. વિદ્યાર્થી મિત્રો, તમે રખડતા હોય તો તમારા ઉપર કોઈ ધ્યાન આપે ખરા? નહીં. પણ તમે સરસ મજાના શાળાએ તૈયાર થઈને જતા હોય, શિક્ષક દ્વારા જે દરરોજ લેશન આપવામાં આવતું હોય, તમે લેશન કરીને જતા હોય, પાકું કરીને જતા હોય, તો તમને શિક્ષકોને તમે કેવા ગમો? મસ્ત મસ્તના ગમો ને? બસ એમ છે આ રખડું. એટલે એ વાક્ય પૂર્ણ વિરામ. એ નવા બુસ્કોટ જુએ. જો આ ખિસ્સો છે એ રખડતું હતું સરસ મજાનું, નમણું હતું બરાબર, પણ રખડું હતું. એટલે એ નવા બુસ્કોટ એટલે શર્ટ, નવા બુસ્કોટ જુએ તો એને થાય હું નવા બુસ્કોટ જુએ તો એને શું થાય કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે ભાઈ. મજા પડે ભાઈ, મજા પડે. કેવી મજા પડે? કેવી? બહુ મજા પડે એમ. એટલે હું એટલું ઉદ્ગાર ચિહ્ન.
એ કે આવા બુસ્કોટ ઉપર મને કોઈક બેસાડી દે અને સીવી નાખે તો ભાઈ મજા પડી જાય. એ દોડીને બુસ્કોટ પાસે જાય. જો એ દોડીને ક્યાં જાય? બુસ્કોટ પાસે જાય કે ભાઈ મને તમારા બુસ્કોટ ઉપર બેસાડી દો ને, મને મજા આવી જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે અને કહે ખસ, આઘું ખસ, જાવ દે, અહીંથી આઘું જાવ દે, આઘું ખસ, ભાગીથી. કેમ? કારણ કે રખડું છે. કેવું હતું? રખડું એટલે ગંદુ પણ હોય. આપણે રખડતા હોય તો આપણા હાથ પગે ગંદા હોય, તો આપણે કોઈ બાજુમાં બેસવા દે ખરા? નહીં. પણ આપણે સરસ મજાના સ્વચ્છ થઈને ગયા હોય, સરસ મજાના કપડાં પહેર્યા હોય, હું એમ નથી કહેતો નવા કપડાં પહેરવાનું, પણ સરસ મજાના ધોયેલા કપડાં હોય, બરાબર, આપણે પણ સ્નાન કરીને ગયા હોય તો આપણી બાજુમાં આપણા વિદ્યાર્થી મિત્રો આપણી વાટ જોવે, આવ મારી બાજુમાં બેસી જા, મારી બાજુમાં બેસી જા, બરાબર, એ રીતે એમ. એટલે બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે. ખસ, આઘું ખસ, ભાગ અહીંથી. ખિસ્સુ કહે એમ શું કહો છો બુસ્કોટભાઈ? તો મને એમ શું કેમ કહો છો બુસ્કોટભાઈ? અહીંથી ખસવાનું કેમ કહો છો? અહીંથી દૂર જવાનું કેમ કહો છો? મને તમારી સાથે બહુ ગમે છે બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. આવું કોણ કહે છે? ખિસ્સુ કહે છે. તો બુસ્કોટભાઈ કહે છે, બુસ્કોટભાઈ કહે તું રખડું છે. જો રખડું હોય તેને આપણે મિત્ર બનાવીએ? ન બનાવીએ, કારણ કે આપણે પણ રખડું થઈ જઈએ. પણ સરસ મજાના હોશિયાર બાળકો હોય તેને આપણે મિત્ર ચોક્કસ બનાવીએ, કારણ કે આપણે પણ એના જેવા ધીમે ધીમે હોશિયાર થવા લાગીએ. એટલે કે બુસ્કોટભાઈ કહે તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, તું જ્યાં આવે ત્યાં રખડા કરે છે. એટલે કેવું ગંદુ ને ગંધારું છે. ગંદુ છે અને ગંધારું છે. તને જોઈને તો સૂગ ચડે છે, મોળ આવે છે, આમ કે ને સૂગ ચડે છે, મોળા. ઘણા માની લો કે ક્લાસની અંદર કોઈ વિદ્યાર્થી છે, સાંજે બરાબરનું બટેકાનું શાક ને એવું ખાઈને આવ્યો હોય, દાળ ભાત ને બટેકાનું શાક ને મજા આવે એવું ભરપેટ, અને સવારે સ્કૂલે આવે અને ઉલટી કરે ક્લાસમાં, પછી શું થાય? આપણને મન કહો તો આપને પણ સૂગ ચડે કે ન ચડે? અથવા આપને પણ ઉલટી થવા થાય, એમ થાય. તો એમ કે છે કે એટલે કેવું ગંદુ ને ગંધારું છે, તું રખડા રાખે એટલે ગંદુ થઈ ગયું, ગંધારું થઈ ગયું, વાસ આવે તારામાંથી, તને જોઈને સૂગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? શું કહે છે? તારી સાથે વાતે કોણ કરે? કોઈ ન કરે એમ. તારી સાથે વાત પણ કોઈ ન કરે, કારણ કે તું ગંદુ ને ગંધારું છે, ખિસ્સુને કહે. એટલે આપણે આમાંથી શીખવાનું શું વિદ્યાર્થી મિત્રો, કે આ ખિસ્સુ પછી સરસ મજાનું થઈ જશે એટલે બુસ્કોટભાઈને કહેશે કે હાલો વી આવો મારા બુસ્કોટ ઉપર બેસી જાઓ, પછી બધા આવકારશે. એમ આપણે પણ સરસ મજાનું થઈ જવાનું છે, સ્વચ્છ. રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહેજો. એટલે દરરોજનો ક્રમ થઈ ગયો. દરરોજ ખિસ્સુ જાય બુસ્કોટભાઈ પાસે અને મને બેસાડો ને યાર, મને બેસાડો ને. બુસ્કોટભાઈ કે જા દેન ભાઈ, ગંદુ ને ગંધારું છે તું, પેલા આમ સરસ મજાનો આમ ચોખ્ખો થઈ આવ જા, પછી બેસાડો. એટલે રોજે રોજ બુસ્કોટભાઈને ગંદુ ને ગંધારું કહે. એટલે તેથી એક દિવસ ખિસ્સુ રડી પડ્યું. જો ખિસ્સાને બિચારાને દુઃખ લાગ્યું કે મને ગંદુ ને ગંધારું કહે છે, એટલે રોવા માંડ્યું, આંખમાંથી આંસુડા આવવા માંડ્યા. એટલે એ રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. વિદ્યાર્થી મિત્રો, સફરજન જેવડા કંઈ આંસુ હોય? આંસુ નાના જ હોય, બરાબર, વરસાદના ટીપા જેવા. પણ અહીંયા આપણે કહે છે કે એની આંખમાંથી સફરજન જેવડા એટલે કે મોટા મોટા દળ આંસુડે રડવા લાગ્યું. બહુ ખોટું લાગ્યું બિચારાને, કારણ કે ગંદુ ને ગંધારું કહ્યું ને એટલે કે એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. ટપ 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 ટપ. ટીપા કેમ પડે પાણીના? ટપ 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 ટપ. થોડીક વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. વિચાર કરો, થોડીક વારમાં આંસુ છે એનું ખાબોચિયું ભરાઈ ગયું, એટલો બિચારો રડ્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક અલંકારોનો ઉપયોગ કર્યો છે, જે તમે ધોરણ 9માં આવશો ને ત્યારે ઠેઠ તમારે સમજવાના છે. અલંકાર એટલે આભૂષણ. આપણા મમ્મી છે, આપણા ફઈ છે, કે આપણી બહેન છે, બરાબર, હવે એ ચાંદલો ન લગાડે, કાનની બુટી ન પહેરે, નાકની નથડી કે જે કાંઈ પહેરતા હોય દાણો તો ન પહેરે, પછી ગળાની અંદર હાર કે આ તે ન પહેરે, તો કેવા લાગે? બહુ સરસ ન લાગે. પણ આપણા મમ્મી બહેન કે એ ભલે ખોટું કે સાચું, સોનાનું કે ચાંદીનું કે કોઈ પણ આભૂષણ પહેરે, ઘરેણાં, બરાબર, સરસ મજાનો હાર પહેરે, સરસ મજાના કાનના હેરિંગ હોય, પછી બંગડી સરસ મજાનું આવે, તો કેટલા સરસ લાગે આપને, આપણા મમ્મી, બહેન, બા, કોઈ પણ હોય એમ. તો એ અલંકાર કહેવાય. તો અહીંયા કેટલાક અલંકાર વાપર્યા છે, બરાબર. સફરજન જેવડા,
પછી આખો રડીને ખાબોચિયું ભરાઈ ગયું. પણ આપણે હજી અલંકારની વાર છે, આપણે ખાલી સમજીએ. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. જેમ ચણાભાઈ ખાબોચિયામાં પલળી ગયા એમ ખીચું પણ શું થયું? ખિસ્સું પણ ખાબોચિયામાં પલળી ગયું. એટલે થોડીક વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું અને ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. જો વિદ્યાર્થી મિત્રો, વરસાદ આવે, વરસાદ તો શું થાય? તો વરસાદ આવે તો શેરીમાં થોડો ઘણો જે કંઈ કચરાવાળી હોય તો શેરી બહુ પાણીનું પૂર આવી જાય થોડું ઘણું વધારે તો બધો કચરો સાફ થઈ જાય કે નહીં? એમ આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું એટલે ખિસ્સું ખાબોચિયામાં ભીંજાઈ ગયું, પલળી ગયું એટલે કે ભીંજાઈ ગયું. એટલે એના પર ચોંટેલી ધૂળ છે એ ધોવાઈ ગઈ એટલે કે દૂર થઈ ગઈ. બરાબર? એ ઉજળું ને ઉજળું, ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. જો એકદમ ઉજળું ઉજળું, એકદમ ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. હવે પહેલાંની જેમ ગંદુ ને ગંધારું નથી, હવે સરસ મજાનું ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. જો ખિસ્સું રડતું બંધ થઈ ગયું, કારણ હવે ચોખ્ખું થઈ ગયું. અને બીજું, ચણાભાઈની જેમ તમારી રડવાની એક ક્ષમતા હોય, તમને પછી કોઈ બોલાવે નહીં તો તમે રડવાનું શું કરી દો? બંધ કરી દો. એની જેમ ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું, આમ પટપટાવીને પેલા આમ મને ગંદુ ગંધારું કહ્યું, એમ રડો મળ્યું. બરાબર? આમ કરી પછી રીવે બંધ થઈ ગયું. પછી આમ આંખ પટપટાવી અને જોયું તો એનાથી હસી પડાયું. કેમ? જો તમે જુઓ એ બતાવ્યું ચિત્રમાં, શું સરસ મજાનું ખિસ્સું છે ને? જો આ હું છું તળાવ, બરાબર? ભરાઈ ગયું, રડવા મળ્યું. જો હવે એકદમ ચોખ્ખું થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ શું છે વાર્તામાં એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. ખાસ તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. બરાબર? કારણ કે તો અમને આમ થોડોક આમ ઉત્સાહ મળે કે ભાઈ નહીં, વિદ્યાર્થી મિત્રોના ગમે છે તો આપણે વિડીયો બનાવીએ. ચેનલમાં ન હોય તો મેં શું કીધું? ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં વાળા બેલ આઇકનને પ્રેસ કરી દેવાનો. લાઈક તો તમે કરી જ દો છો, મને પૂરેપૂરો વિશ્વાસ છે. હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 છે એના દરેક વિષયના સરસ મજાના વિડીયો લેક્ચર આપને મળી જવાના છે. ક્યાંથી? આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાંથી. શું કરવાનું? ઓપન કરીને મોબાઈલ નંબર નાખીને શેર ઓટીપી કરવાનો. પેડ કોર્સમાં જાઓ એટલે સરસ મજાની આ PDF મળી જશે જવાબ સાથેની. અને 3 થી 12માં જશો એટલે 4થા ધોરણમાં તમને આ વિડીયો મળી જશે. તો અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.